तो આજનો સેશન છોકરાઓ સ્ટાર્ટ કરીએ। પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ આપણે સંતુલનમાં થોડીક એવી અગત્યની કામગીરી કરશું। આ વસ્તુ આપણને 12મા ધોરણમાં પણ કામ આવશે। આપણે શું કરશું તો કે ભાઈ આપણે શરૂઆત અને સંતુલન આ બંને પ્રકારે જે સાંદ્રતાના આપણને પ્રકારો જોવા મળે છે ને એ પ્રકારની આપણે વાત કરશું। રેડી? ઓકે દબાઈ દે। તો જો શરૂઆત અને સંતુલન અને સાંદ્રતાના પ્રકારો જે છે એની આપણે આજે ચર્ચા કરવી છે। પણ વિડીયોને સ્ટાર્ટ કરતા પહેલા તમે જરાક વિડીયોને લાઈક કરી દેજો, નાનકડી એવી સરસ મજાની કોમેન્ટ કરી દેજો। જો વિડીયો સારો લાગતો હોય તો તમારા નિયર અને ડિયર સાથે શેર કરજો, અને જો તમે ચેનલમાં પહેલી વખત આવેલા હોય તો આને સબસ્ક્રાઇબ કરી દેજો। રેડી? ચાલો આજનો કાર્યક્રમ હવે આપણે સ્ટાર્ટ કરીએ। આજે છોકરાઓ એક સરસ પ્રકારની વસ્તુ શીખવાની છે। શું શીખવાનું છે સાંભળો। શરૂઆતની સાંદ્રતા અને સંતુલન સાંદ્રતા આ બેયની સરખામણી કરવાની છે। જો શું કરવાનું છે, આ બે વસ્તુ જે છે એની આપણે સરખામણી કરશું। હવે સરખામણી કરતા પહેલા આપણે એક વસ્તુ પહેલા ક્લિયર કરવી પડશે। કઈ વસ્તુને આપણે ક્લિયર કરવાની છે છોકરાઓ? સાંભળો કે ભાઈ દર વખતે સંતુલનમાં રહેલા દરેક ઘટકનું પ્રમાણ હંમેશા સરખું રહે છે। તમે એક વખત કોઈ પણ ઘટકને પ્રક્રિયક જે છે એનું રૂપાંતર જ્યારે નિપજમાં કરી નાખશો ને, એટલે એ નિપજમાં જે ઘટક બનવાનો છે ને, આ મેં એના માટેની વાત કરી કે ભાઈ નિપજ માટે તમે કોઈ પણ પ્રકારના ઘટકની ચર્ચા કરો, એ એક વખત નિપજ બની ગયો કે નહીં, અને નિપજના ઘટકો જ્યારે સંતુલનમાં આવી ગયા તો હવે એ દરેક ઘટકનું પ્રમાણ હંમેશા એક સરખું રહે। રેડી? ચાલો તો આ વસ્તુને આપણે અલગ અલગ પ્રકારની કન્ડિશન દ્વારા સમજાવશું। શેના દ્વારા સમજાવશું? અલગ અલગ પ્રકારની કન્ડિશન દ્વારા શાંતિથી સમજાવશું। કોઈ પ્રકારની ઉતાવળ જે છે એ ઉતાવળ આપણે કરવી નથી। રેડી? ચાલો અહીંયા થોડુંક ધ્યાન રાખજો, કેમ કે કન્ડિશન થોડીક સમજવી જરૂરી છે। રાસાયણિક પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આપણે જનરલ સ્વરૂપ લેશું A + B gives C + D। જો આવી રીતે છોકરો, હવે અહીંયા શું થયું તો કે અહીંની જો આપણે વાત કરીએ તો શરૂઆતમાં તમે સાંભળો તો કે ભાઈ શરૂઆતની જો હું વાત કરું તો આનું પ્રમાણ 1 મોલ છે, આનું પ્રમાણ 1 મોલ છે। જ્યારે શરૂઆત શબ્દ બોલીએ ને શરૂઆત, ત્યારે નિપજ 0 હોય। કારણ શું છે? નિપજ તો હજી બની જ નથી। જો નિપજનું પ્રમાણ કેવું હોય? 0 હોય। હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ અને આપણે ચર્ચા કરવી છે છોકરાઓ સંતુલને। જો આપણે ચર્ચા ક્યારે કરવી છે છોકરાઓ? સંતુલને। તો સંતુલને નિપજ કેટલી બની એ આપણને ખબર ન હોય, એટલે આપણે ધારવી પડે। તો અહીંયા હું ધારું છું આનું પ્રમાણ x જેટલું, આનું પ્રમાણ x જેટલું। તો હવે એ કેટલો વૈધો હશે? તો એના જો મોલની સાપેક્ષમાં પ્રક્રિયા થાય। રેડી? જો આપણે અહીંયા હંમેશા x જેટલું પ્રમાણ જ દર્શાવશું, નિપજનું પ્રમાણ હંમેશા સરખું હોય, તો એ 1 માંથી શું થશે? x બાદ થશે। જો આ 1 માંથી શું થશે છોકરાઓ? x બાદ થશે। તો હવે સંતુલનને આનું પ્રમાણ છે ને આટલું વધ્યું હોય। આ હતી આપણી કન્ડિશન નંબર 1। હવે જો હું બીજી કન્ડિશન તમને સમજાવું। રેડી? જો બીજી કન્ડિશન આવી રીતે છે કે અહીંયા આપણે પ્રક્રિયા દર્શાવી છોકરાઓ, સાંભળજો। A + B gives C + D। જો કોઈ પણ પ્રકારની કન્ડિશન આવે આપણને ભણ્યા પછી આવડવું જોઈએ। તો હવે અહીંયા હું શું લખીશ છોકરાઓ? શરૂઆત। ચલો તો શરૂઆતમાં તમને પ્રમાણ આપવામાં આવે, આનું પ્રમાણ 1 આપ્યું છે, આનું પ્રમાણ 2 આપ્યું છે। જો આનું 1 આનું 2, એ તો રકમની વાત છે, રકમમાં જે આપ્યું હોય।
નિપજ હંમેશા 0 હોય. નિપજ હંમેશા કેટલી હોય છોકરાઓ? 0. પણ હવે આ પ્રક્રિયા સંતુલને આવી. હવે આ પ્રક્રિયા ક્યારે આવી છોકરાઓ? સંતુલને. તો જો આ હંમેશા કેટલું બનશે ખબર છે? તો કે આ હંમેશા x જેટલું જ બનશે. જો x. હવે આ 1 મોલની સાપેક્ષમાં x નું પ્રમાણ બાદ કરશું આપણે, અને અહીંયા હું 2 મોલની સાપેક્ષમાં જે છે એ x જેટલા પ્રમાણને બાદ કરીશ. તમને જેટલા મોલ આપ્યા છે ને એટલા મોલને આપણે અહીંથી બાદ કરશું. પણ કોની સાપેક્ષમાં છોકરાઓ? તો કે એ બાદ કરવાનું હંમેશા આપણે આની સાપેક્ષમાં. રેડી? ખ્યાલ આવી જશે? ચાલો, તમને જે પ્રમાણ આપ્યું છે આપણે એ પ્રમાણને અનુરૂપ જે છે એ આપણે પ્રમાણ ઘટાડશું. હવે આ જગ્યાએ જો તો અહીંયા હું શું કરવાનો છું? તો કે ભાઈ અહીંયા આપણે આવી રીતે દર્શાવશું. ચાલો, a વત્તા b gives c વત્તા 2d. જો હવે આ વખતે આપણે 2d જે છે એ 2d લખેલું છે. તો એનો મતલબ જે છે એ શું થાય? આની જો આપણે વાત કરીએ તો આનો મતલબ શું થાય સમજો. તો અહીંયા હું લખવાનો છું આવી રીતે, શરૂઆતમાં. તો સ્વાભાવિક છે, શરૂઆતમાં તમને પ્રમાણ આપે. જો આનું પ્રમાણ આપણે 1 લઈએ છીએ, આનું પ્રમાણ પણ 1 લઈએ છીએ. આ બેયનું પ્રમાણ અત્યારે કેટલું કહેવાય? 0 0. સાંભળજો, આ કન્ડિશન અગત્યની છે. હવે આપણે પહોંચવાનું છે ક્યારે? હવે આપણે પહોંચવું છે સંતુલને. સાંભળજો, હવે આપણે પહોંચવું છે ક્યારે? સંતુલને. તો જો સંતુલને c 1 જ છે એટલે એનું પ્રમાણ આવે x. પણ આ જે d ઘટક રહ્યો ને છોકરાઓ, આ d ઘટક એ હું આમ લખું તોય ચાલે ને. જો d તો શરૂઆતમાં કેવું થયું? 2d ની બદલે તમે આમ લખી શકો. જો 0 0. હવે આનું પ્રમાણ કેટલું? તો કે x. આનું પ્રમાણ કેટલું? x. પણ હવે હું આ બેને ભેગા કરીને અહીંયા લખું તો અહીંયા લખાય છોકરાઓ 2x. પછી દર વખતે ભૂલ ક્યાં કરે? આપણે પ્રક્રિયા આવી રીતે કરી છે. મારી પાસે એક ખાલી પાત્ર છે, એમાં હું a નાખું છું, એમાં હું b નાખું છું. એ બેયને આમ ભેગા કરી નાખું છું. ભેગા કર્યા પછી શું બન્યું? 1 c બન્યો અને 2 d બન્યો. છોકરાઓ અહીંયા ભૂલ કરતા હોય. આપણે એવું નથી સમજવાનું કે a માંથી c બને છે ને b માંથી d બને છે. એવું નથી. બધી વસ્તુને આપણે એક જગ્યાએ ભેગી કરી છે, આવી રીતે બને છે. અહીંયા 2d અલગ અલગ હતા, મેં ભેગા કરી નાખ્યા. શું બની ગયું? 2x. તો હવે આનું પ્રમાણ છે ને આમ જ લખવાનું છે, 1 - x અને 1 - x. કારણ આના મોલની સાપેક્ષમાં જ આપણે બાદ કરવાનું છે. એને 2d સાથે કંઈ લેવા દેવા નથી. આ તો 2d આપ્યા છે તો આપણે 2x બનાવ્યા. રેડી? એક આ કન્ડિશન અગત્યની હતી. અને હજુ એક કન્ડિશન અગત્યની છે, એ પણ લખાવી દઉં છું. ચાલો અહીંયા જુઓ છોકરાઓ, પછી આપણને બધી વસ્તુ સમજાઈ જાય. a વત્તા 2b gives c વત્તા 2d. જો આવી રીતે આને અને આને આમ કંઈ લેવા દેવા નથી. પણ હવે અહીંયા જુઓ છોકરાઓ, સાંભળજો, આ છેલ્લી કન્ડિશન છે, થોડુંક શીખી લેજો ને જરાક. શરૂઆતની વાત કરીએ તો આના 1 મોલ આપ્યા છે, આના 1 મોલ આપ્યા છે. જો આ પ્રમાણ મેં 1 લીધું, આ તો એની ગુણક સંખ્યા 2 થઈ. હું એક મોલ શબ્દ કાઢી નાખું છું. આની સાંદ્રતા 1, આની સાંદ્રતા 1. બરોબર? b ના મોલ કેટલા? 2. પણ એ b નો પોતાનો પ્રશ્ન છે. c અને d અત્યારે કેવા? 0 0. હવે તો કે હવે સંતુલને આમાં શું થશે ને એ ખાસ જુઓ તમે. હવે જ્યારે તમે છોકરાઓ સંતુલને આવશો ને, સંતુલને, તો શું જોવા મળશે? આનું પ્રમાણ જોવા મળશે x, આનું પ્રમાણ જોવા મળશે 2x. રેડી? આ a વાળાનું પ્રમાણ શું આવશે? તો કે 1 - x અહીંયા. અને અહીંયા જો 2b લખ્યું છે ને એટલે અહીંયા આવશે 1 - 2x. શું કામ? આ 2 મોલ હોય તો 2 માંથી 1 x છૂટો પડે. અહીંયા કેમ 2 મોલ હતા તો 1 x બનાવ્યો, એમ અહીંયા 2 મોલ હોય ને તો 1 x તમારે છૂટો પાડવાનો છે. એટલે અહીંયા શું લખાય? 1 - 2x. તો આપણી પાસે ટોટલ આવી છોકરાઓ 4 પ્રકારની કન્ડિશન આવી શકવાની શક્યતા છે.
MCQ માટે. દાખલામાં આવું કંઈ આવતું નથી. દાખલામાં જે પ્રકારની માહિતી આવે છે એ હું તમને સમજાવું. રેડી? એક મસ્તીનો દાખલો ગણી આનો. તો હવે જો જે વસ્તુ આપણે છોકરાઓ સમજાવી છે એનો હવે ઉપયોગ કરતા શીખીએ. પહેલા આખી રકમને જરાક સાંભળો. નીચે આપેલી પ્રક્રિયા માટે PCl5 જો તો PCl5 જો કોણ છે? પ્રક્રિયક. તો જ્યારે પ્રક્રિયક શબ્દ હશે ને ત્યારે જો હંમેશા શરૂઆતની સાંદ્રતા એવો શબ્દ લખેલો હશે. હવે તો કે હવે અહીંયા જો Cl2 આપણને ક્યાં જોવા મળ્યું છોકરાઓ? તો કે ભાઈ Cl2 મને નિપજમાં જોવા મળ્યું. જ્યારે નિપજનો કોઈ ઘટક આપેલો હશે ને ત્યારે એની સાંદ્રતા માટે શબ્દ વાપરો હશે સંતુલને. ત્યારે શું શબ્દ વાપરો હશે? સંતુલને સાંદ્રતા છે. તો હવે કેસી ગોતો. તો આપણે જે સમજાવ્યું છે એ પ્રમાણે પેલું કામ શું કરશું છોકરાઓ? તો કે પેલું કામ જો આવું કરશું. શરૂઆત. ચાલો તો શરૂઆતની વાત કરીએ તો PCl5 ની શરૂઆતની સાંદ્રતા કેટલી? 1.5 મોલારિટી. આપણે કીધેલું છે શરૂઆતમાં નિપજ આવેલી હોતી નથી. નિપજમાં 0 હવે તો કે હવે અહીંયા જુઓ છોકરાઓ, સંતુલને જોવા જઈએ તો સંતુલને Cl2 નું પ્રમાણ કેટલું આપ્યું છે? 0.5. જેટલું પ્રમાણ Cl2 નું હોય ને એટલું જ પ્રમાણ કોનું હોય? PCl3 નું હોય. કારણ એ બંને નિપજના ઘટકો છે. નિપજના ઘટકનું પ્રમાણ હંમેશા સરખું હોય. રેડી? અથવા જો આમ ન લખવું હોય તો હજી હું તમને થોડુંક એવું ડિટેલમાં કામ કરતા શીખડાવું. જો કઈ રીતે શીખડાવું? આવી રીતે કે ભાઈ અહીંયા પ્રમાણ કેટલું આવે સંતુલને? તો કે જો x અને x, અને અહીંયા કેટલું આવશે? 1.5 - x. હવે તો કે રકમમાં આપણે જોવા ગયા છોકરાઓ તો રકમમાં મને કીધું છે કે Cl2 ની સંતુલને સાંદ્રતા કેટલી છે? 0.5. એટલે x નું મૂલ્ય કેટલું આપી દીધેલું છે? 0.5. તો હવે છોકરાઓ અહીંયા શું લખશું? વધેલી સાંદ્રતા. તો અહીંયા શું લખાય? 1.5. x ની કિંમત કેટલી? 0.5. અહીંયા x ની કિંમત કેટલી? 0.5. અહીંયા x ની કિંમત કેટલી? 0.5. ચાલો આનું સાદુરૂપ આપી દો. કેટલું આવ્યું? 1.0, 0.5, 0.5. ક્લિયર? હવે બધું રેડી છે. હવે તો કે હવે તો કાંઈ નહીં કરવાનું, સીધું મોલારિટીનું Kc નું સૂત્ર મૂકી દેવાનું છે કે Kc બરાબર PCl3 * Cl2, અને ભાંગાકારમાં શું આવી જવાનું છે છોકરાઓ? તો કે જો ભાઈ ભાંગાકારમાં આવી જવાનું છે PCl5. ચાલો આનું આપણે સાદુરૂપ આપીએ. 0.5 ગુણ્યા 0.5 અને ભાંગાકારમાં આવી જશે 1/2. રેડી? ચાલો લાવો જવાબ. તો અહીંયા આપણો જવાબ આવી ગયો છોકરાઓ 0.25. એટલે મારે આને લખવું હોય તો કેમ લખાય? 2.5 ગુણ્યા 10⁻1 મોલારિટી. તો અહીંયા આપણા કેસીનો જવાબ કેટલો આવશે છોકરાઓ? તો કે જો કેસી બરાબર 2.5 10⁻1 જવાબ આવ્યો. હવે આ વસ્તુ આપણે આ બીજા દાખલા માટે પણ સમજીએ. જો અહીંયા HI પ્રક્રિયક કહેવાય, H2 અને I2 કેવું કહેવાય છોકરાઓ? તો કે ભાઈ H2 અને I2 છે ને નિપજ કહેવાય. તો જ્યાં તમને HI દેખાડેલું હશે ને HI માં શું કરેલું હશે? તો કે અહીંયા શબ્દ વાપરો હશે શરૂઆતની સાંદ્રતા, અને જ્યાં તમને I2 દેખાય ત્યાં શબ્દ વાપરો હશે સંતુલને સાંદ્રતા. તો હવે મારે અહીંયા લખવું હોય શરૂઆત, તો શરૂઆતમાં શું લખાય? આના મોલ કેટલા છોકરાઓ? તો કે 2. પણ એની સાંદ્રતા કેટલી આપેલી છે? તો કે 2.0. આનું કિંમત કેટલી આપી છે? 0. હવે તમે સંતુલને પહોંચો તો આનું પ્રમાણ x, આનું પ્રમાણ x, આનું પ્રમાણ 2 - 2x. જો 2 હતા પણ 2 મોલ હોય તો 2x ને બાદ કરવાનું, 1 મોલ હોય તો x ને બાદ કરવાનું. જેટલા પ્રક્રિયકના મોલ હોય એટલા x ને બાદ કરવાના. હવે અહીંયા સાઈડમાં લઈ જઈને જોઈએ કે ભાઈ x ની કિંમત આપી છે? તો કે હા, x બરાબર આપ્યું છે 0.8. કેટલું આપ્યું છે? 0.8.
તો હવે સંતુલને આનું પ્રમાણ જે છે એ પ્રમાણ આપણે મૂકીએ. શું આવશે તો કે ભાઈ જો અહીંયા એક્સની બદલે 0.8, આ એક્સની બદલે 0.8 અને અહીંયા શું આવી જશે છોકરાઓ 2 માઇનસ 2 ગુણ્યા 0.8. રેડી? ચાલો તો હવે મને અહીંયા વધેલી સાંદ્રતા જે છે એ વધેલી સાંદ્રતા લખાવો. ચાલો અહીંયા કેટલા વધશે 0.4, અહીંયા 0.8, 0.8. આ પ્રમાણમાં કોઈને વાંધો નથી. તો હવે આપણે શું કરશું છોકરાઓ તો કે હવે આપણે દાખલો ગણશું. દાખલો ગણવા માટે શું કરવાનું છે તો કે કેસી બરાબર અહીંયા જુઓ છોકરાઓ, ચાલો અહીંયા નિપજમાં કોણ આપેલું છે H2, I2 અને ભાંગાકારમાં હું કોને લઈ લઉં છોકરાઓ? ભાંગાકારમાં લઈ લઉં HI નો વર્ગ. અહીંયા ભાંગાકારમાં HI નો વર્ગ. ચાલો હવે બધાની કિંમત લખો જોઈએ તો કે H2 ની કિંમત કેટલી તો કે 0.8, I2 ની કિંમત કેટલી 0.8 અને HI એટલે કોણ 0.4 નો વર્ગ. રેડી? બોલો છો આખે આખા 4. તો જો અહીંયા કેસી બરાબર આવી જશે 4. અહીંયા કોઈ એકમ આવવાનો નથી. અહીંયા કોઈ એકમ આવશે નહીં. અહીંયા એકમ આવતો હતો બરાબર, અહીંયા કોઈ એકમ જે છે એ એકમ આવવાનો નથી. અહીંયા એક જ મિનિટ, અહીંયા આપણે વર્ગ ખોટો કરી નાખ્યો છે. એકનો વર્ગ નો આવે ને, અહીંયા ખાલી એક આવે બરાબર. PCl5 એક જ છે તો એક જ આવશે. ચાલો આ બે દાખલા એકદમ વ્યવસ્થિત રીતે પહેલા ગણી લ્યો. હવે આ જો અહીંયા આપણે એક રાસાયણિક પ્રક્રિયાની વાત કરશું. રાસાયણિક પ્રક્રિયા સરસ રીતે લખાવું છું, પણ એમાં અહીંયા જો શું કહે છે, એસિડ અને આલ્કોહોલ માટે છોકરાઓ શરૂઆતની સાંદ્રતા અનુક્રમે 1 મોલારિટી અને 1 મોલારિટી આપી દીધી છે. હવે જો સંતુલન અચળાંકનું મૂલ્ય છોકરાઓ અહીંયા આપણને સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય જ આપી દીધું છે 4.25. તો સંતુલને એસિડ, આલ્કોહોલ, એસ્ટર અને પાણી ચારે 4 ઘટકોની સાંદ્રતા મેળવવાનું કહે છે. તો અહીંયા પ્રક્રિયા આવી રીતની છે. જો છોકરાઓ આપણે રાસાયણિક પ્રક્રિયા છે એને વ્યવસ્થિત રીતે સમજીએ કે અહીંયા એસિડની જો વાત કરવામાં આવે તો આપણે એસિટિક એસિડનું ઉદાહરણ લેશું CH3COOH. એની પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરવી છે, એની પ્રક્રિયા આપણે મિથેનોલ સાથે કરશું. જો આવી રીતે. હવે પ્રક્રિયા કઈ રીતે થતી હોય એ સમજો કે ભાઈ આલ્કોહોલમાંથી હાઇડ્રોજન અને કાર્બોક્સિલિક એસિડમાંથી OH એટલે કે H2O છૂટું પડ્યું. જો એટલે શું થયું છોકરાઓ તો કે ભાઈ એટલે H2O છૂટું પડ્યું. હવે જે વધુ ઘટ્યું દેખાય નહીં લખો, આને ઓર્ગેનિક કહેવાય. જો CH3C ડબલ બંધ O, ક્યાં શું વધ્યું એ જો. પહેલામાં વધ્યું CH3C ડબલ બંધ O, અહીંથી OH વયો ગયો, અહીંથી હાઇડ્રોજન વયો ગયો. આને ઊંધો કરીને લગાડી દેવાનો. શું કરવાનું? આને આમ ઊંધો કરી નાખવાનો. જ્યાંથી બંધ તૂટ્યો ને ત્યાંથી જોડી દેવાનું OCH3 આવી રીતે. હવે આપણને રકમમાં શું કીધું છે જો તો કે ભાઈ રકમમાં આવું કીધું છે કે તમે શરૂઆતની વાત કરો તો એસિડની સાંદ્રતા 1 અને આલ્કોહોલની સાંદ્રતા 1. આ એસ્ટર અને પાણીની સાંદ્રતા કેટલી થઈ ગઈ તો કે 0 બરાબર. કઈ થઈ ગઈ 0. હવે આપણે સંતુલને પહોંચ્યા તો જો છોકરાઓ સંતુલને આનું પ્રમાણ આપ્યું છે તો કે ના, તો હું ધારી લઈશ x. આનું પ્રમાણ આપ્યું છે તો કે ના, હું ધારી લઈશ x. અને આનું પ્રમાણ હવે કેટલું વધે છે 1 - x. ચાલો હવે કેસી આપી દીધો છે. આ ચારે 4 વસ્તુ ગોતવાની કીધી છે. તમારે x નું મૂલ્ય ગોતવાનું છે અને 1 - x નું મૂલ્ય પણ ગોતવાનું છે. રેડી? ચાલો હવે આપણે શું કરીએ છોકરાઓ તો કે ભાઈ હવે પહેલા આપણે કેસી નું સૂત્ર લખીએ. ચાલો ભાઈ કેસી બરાબર અહીંયા શું આવશે તો કે પહેલા આવશે એસ્ટર CH3COOCH3. જો મેં 2 ઓક્સિજનને ભેગા કરી નાખ્યા. ઇન્ટુ શું આવશે તો કે ભાઈ ઇન્ટુ આવશે H2O
ભાગાકારમાં એસિડ અને આલ્કોહોલ. એસિડ કોણ? એસિટિક એસિડ CH3COOH અને આલ્કોહોલ કોણ? CH3OH. જો આવી રીતે આમ. રેડી? હવે તમને ખબર છે શું? તો કે ભાઈ મને ખબર છે સંતુલન અચળાંકનું મૂલ્ય છે 4.25. આમનું પ્રમાણ કેટલું છે? તો કે ભાઈ આમનું પ્રમાણ છે x × x. આમનું પ્રમાણ કેટલું છે છોકરાઓ? તો કે ભાઈ આમનું પ્રમાણ છે 1 - x અને 1 - x. જો આવી રીતે. હવે તો કે હવે ગણિતના નિયમનો ઉપયોગ કરાય. હવે શું કરાય છોકરાઓ? ગણિતના નિયમનો ઉપયોગ કરાય. કઈ રીતે? તો કે જો ગણિતનો નિયમ તો આવું સમજાવે છે. ગણિતનો નિયમ આપણને શું સમજાવે છે છોકરાઓ? કે ભાઈ આવું સમજાવે છે 4.25 બરાબર x × x. શું કહેવાય? x નો વર્ગ. અને ભાગાકારમાં તો ક્યાંના ભાઈ આપણે અવયવ 10મા ધોરણમાં શીખ્યા હોય, શીખાશો ને? 1 - x 1 - x તેનું સાદુરૂપ શું થઈ જાય? 1 - x નો વર્ગ. હવે તો કે હવે જો આવી રીતે કરાય, આમાં દ્વિઘાત સમીકરણ લેવા ન જવાય. ઘણા બધા દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરાવરાવે છે, એવું ન કરાય. આનું વર્ગમૂળ લઈ લેવાય. જો તમે આનું વર્ગમૂળ લઈ લો, વર્ગમૂળમાં 4.25, તો દાખલો એકદમ નાનો થઈ ગયો. જો x અને અહીંયા શું આવી ગયું? 1 - x. સામેવાળાના વર્ગમૂળ કાઢી લીધા, બરોબર છે? તો એનો મતલબ આનું સાદુરૂપ આવી રીતે સરળતાથી આવશે. આપણે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરતા નથી. ચાલો આનું વર્ગમૂળ બોલો. ચાલો આનો જવાબ આવ્યો 2.06 બરાબર 1x. અહીંયા આવી ગયું 1 - x. હવે શું કરશું છોકરાઓ? તો કે હવે ફરીથી ગણિતના નિયમનો ઉપયોગ કરશું. આને હું આની સાથે ગુણી દઉં છું. શું આવશે જવાબ? તો કે ભાઈ 2.06 માઇનસ 2.06x બરાબર 1x. થઈ ગયું ને? આવી રીતે ગોળીબાર ચાલુ થઈ ગઈ. જો હવે આપણે શું કરશું? તો કે ભાઈ હવે આપણે આને બરાબરની ઓલી બાજુ લઈ જવાય. રેડી ને? એ જ સહેલું પડશે ને? ચાલો હું આને બરાબરની ઓલી બાજુએ લઈ જાઉં. શું વધ્યું છોકરાઓ? તો કે ભાઈ 2.06 બરાબર આ બરાબરની ઓલી બાજુ ગયું એટલે 3.06x અને એટલે x બરાબર શું આવી ગયું છોકરાઓ? 2.06 ભાગાકારમાં 3.06. ચાલો ભાઈ x નું મૂલ્ય બોલો. 0.67 મને જવાબ મળ્યો. કેટલો જવાબ મળ્યો છોકરાઓ? 0.67. તો હવે તમને કયા કયા ઘટક માટે કિંમત આપેલી હતી? તો કે જો હું એસિડની વાત કરું કે આલ્કોહોલની વાત કરું, આ એસિડ અને આલ્કોહોલ જે હતા કે નહીં છોકરાઓ, એનું મૂલ્ય કેવું હતું? તો કે ભાઈ એસિડ અને આલ્કોહોલની કિંમત હતી 1 - x. ચાલો ભાઈ તો અહીંયા તમારે કરવાનું છે 1 - 0.67. એટલે અહીંયા મને જવાબ મળશે 0.33 મોલારિટી. અને અહીંયા તમને એસ્ટર અને પાણી આપેલું છે. ચાલો ભાઈ તો એસ્ટર બરાબર પાણી, એમાં તો ડાયરેક્ટ જ શું લેવાનું કીધું છે? x. તો x નો જવાબ આપણને કેટલો મળી ગયો? 0.67 મોલારિટી. તો આવી રીતે તમે આખો દાખલો જે છે એ ગણી શકો. 4 માર્કમાં પૂછી શકાય એવો સરસ મજાનો મોટો દાખલો છે. રેડી? તો આજના દિવસની અંદર આપણે કયો કાર્યક્રમ રાખ્યો હતો? શરૂઆતની સાંદ્રતા અને સંતુલન સાંદ્રતા કઈ રીતે નક્કી કરવામાં આવે છે એની વાત કરેલી હતી. બરાબર? નેક્સ્ટ ટોપિકમાં વધારાની ચર્ચા કરશું. રેડી? વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, આટલું કામ તમે કરતા રહેજો.